હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે ધોરણ 6માં લેવાનારી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત આજે આપણે વિજ્ઞાન પર્યાવરણ વિષયના નવા અભ્યાસક્રમ મુજબના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની તૈયારી તમે ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને વિનંતી છે કે વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિડીયોને અંત સુધી નિહાળશો. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન પહેલો છે, વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? 4 ઓપ્શન છે. એ ગોઈટર, બી રતાંદ્રાપણું, સી બેરી કે પછી ડી સ્કર્વી. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી રતાંદ્રાપણું. પ્રશ્ન 2 છે, સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? 4 ઓપ્શન છે. એ વિટામિન એ, બી વિટામિન સી વિટામિન ડી કે પછી ડી વિટામિન બી. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી વિટામિન સી. વિટામિન સી વિદ્યાર્થી મિત્રો આપણને ખાટા જે ફળો હોય એમાંથી આપણને મળે છે. પ્રશ્ન 3 છે, પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે શું થાય? 4 ઓપ્શન છે. એ બેરી, બી ત્રુટિજન્ય રોગ, સી સુક્તાન કે પછી ડી સ્કર્વી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ત્રુટિજન્ય રોગ. પ્રશ્ન 4 છે, એનિમિયા કયા વિટામિન અથવા ખનિજની ઉણપથી થાય છે? 4 ઓપ્શન છે. એ આયર્ન, બી વિટામિન સી વિટામિન બી કે પછી ડી વિટામિન એ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ આયર્ન. પ્રશ્ન 5, નીચેનામાંથી કયો પ્રકાર ધાન્યનો છે? 4 ઓપ્શન છે. એ વટાણા, બી મગ, સી મકાઈ કે પછી ડી અડદ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી મકાઈ. બાકીના જે 3 ઓપ્શન છે એમાં મગ અને અડદ જે છે એ કઠોળ છે, જ્યારે વટાણા જે છે એ શાકભાજી છે. પ્રશ્ન 6, ખાંડ આપણને શેમાંથી મળે છે? 4 ઓપ્શન છે. એ દૂધ, બી શેરડી, સી વનસ્પતિ કે પછી ડી અનાજ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી શેરડી. પ્રશ્ન 7 છે, મનુષ્ય એ કયા પ્રકારનું પ્રાણી છે? 4 ઓપ્શન છે. એ તૃણાહારી, બી મિશ્રાહારી, સી શાકાહારી કે પછી ડી માંસાહારી. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી મિશ્રાહારી. પ્રશ્ન 8 છે, વિટામિન B1ની ઉણપથી કયો રોગ થાય છે? 4 ઓપ્શન છે. એ બેરી, બી સ્કર્વી, સી પાંડુ રોગ કે પછી ડી સુક્તાન. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ બેરી. પ્રશ્ન 9 છે, સુક્તાન કયા વિટામિનની ઉણપથી થાય છે? 4 ઓપ્શન છે. એ વિટામિન એ, બી વિટામિન બી, સી વિટામિન ડી કે પછી ડી વિટામિન સી. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી વિટામિન ડી, કે જે આપણને વિદ્યાર્થી મિત્રો સૂર્યના પ્રકાશમાંથી મળે છે. પ્રશ્ન 10, પાંડુ રોગ થયેલા દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ જોવા મળે છે? 4 ઓપ્શન છે. એ લોહ તત્વ, બી પોટાશિયમ, સી સોડિયમ કે પછી ડી તાંબુ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ લોહ તત્વ. પ્રશ્ન 11 છે, બીજના અંકુરણ માટે શું જરૂરી છે? 4 ઓપ્શન છે. એ માત્ર હવા, બી માત્ર પાણી, સી માત્ર ભેજ કે પછી ડી યોગ્ય હવા, પાણી અને ભેજ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી યોગ્ય હવા,
પાણી અને ભેજ. પ્રશ્ન 12 છે, કયું બળતણ સૌથી વધારે ધુમાડો ઉત્પન્ન કરે છે? 4 ઓપ્શન છે. એ સીએનજી, બી પેટ્રોલ, સી ડીઝલ કે પછી ડી કેરોસીન. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી કેરોસીન. પ્રશ્ન 13 છે, જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે તેને શું કહે છે? 4 ઓપ્શન છે. એ માંસાહારી, બી તૃણાહારી, સી મિશ્રાહારી કે પછી ડી એક પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી તૃણાહારી. પ્રશ્ન 14 છે, કોરોના શેના દ્વારા સંક્રમિત થતો રોગ છે? 4 ઓપ્શન છે. એ બેક્ટેરિયા, બી વાયરસ, સી પરમાણુ કે પછી ડી અણુ. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી વાયરસ. વિદ્યાર્થી મિત્રો, આ વાયરસના કારણે આખા વિશ્વમાં કોરોના જે રોગ છે એને ભરડો લીધો હતો કે જે 2020માં આ રોગ આવેલો હતો. પ્રશ્ન 15 છે, અત્યારના સમયમાં ઘર વપરાશના બળતણ તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે? 4 ઓપ્શન છે. એ છાણા, બી સૂકા ડાળખા, સી લાકડા કે પછી ડી એલપીજી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.